યાર હું થાકી ગયો છું તારી આ દરરોજની એકની એક વાત સાંભળીને, તારી નકામી અને આ ફાલતુ વાત સાંભળવાનો મારી આગળ જરા પણ ટાઈમ નથી, અને તારી આ વાત સાંભળવા માટે મને ઘરે આવવાની જરા પણ ઈચ્છા નથી થતી. તમે વિચાર કરો કે જે વાત સાંભળવી તમને ગમતી નથી એ વ્યક્તિ એ સહન કરી રહી છે, એ પણ ઈચ્છે છે કે પીડામય, દુઃખમય, ચિંતામુક્ત જીવન જીવે, પરંતુ એમની આગળ કોઈ ઓપ્શન નથી હોતો. એ તમારી આગળ આવીને એટલા માટે રજૂઆત કરે છે કેમ કે એ તમારા સિવાય બીજા કોઈ વ્યક્તિ આગળ ખુલ્લા દિલથી વાત નથી રાખી શકતી, એટલા માટે થઈને. તમે કંઈ ના કરો તો કંઈ નહીં, કમસે કમ એમની વાત શાંતિથી સાંભળો અને એમને સમજવાની થોડીક કોશિશ કરો.